રાજ્યમાં લુખ્ખા તત્વો પર અંકુશ લાવવા માટે પોલીસ તંત્ર અથાગ પ્રયત્નો કરી રહ્યું છે। અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ હટાવાઈ રહ્યા છે તો ઘરનું વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવી રહ્યું છે। સત્તા પર જાણે લુખ્ખા તત્વોને કાયદા અને પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ એક પછી એક મારામારીની ઘટના સામે આવી રહી છે। ત્યારે રાજકોટના ગોંડલમાં ફરી એક વખત બુટલેગરની દાદાગીરી સામે આવી છે। માત્ર ખેતરમાંથી કેરી તોડવાની ના પાડતા બે શખ્સો વિફર્યા હતા અને વૃદ્ધને દોડાવીને માર માર્યો હતો। વૃદ્ધ સાથે મારામારી કરતા શખ્સોના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે, જેને પગલે પોલીસની કામગીરી પર પણ હવે સવાલ ઉભા થઈ રહ્યા છે। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજ્યમાં એક બાજુ લુખ્ખા તત્વો પર અંકુશ લાવવા માટે પોલીસ પ્રયત્નો કરી રહી છે, પરંતુ જાણે કે આ લોકોને કોઈનો ડર જ ન હોય તેમ જાહેરમાં મારામારી કરી રહ્યા હોવાની ઘટના રાજકોટમાંથી પણ હવે સામે આવી રહી છે। શું મામલો? ચોક્કસથી જે પ્રમાણે નેહા, જે અસામાજિક તત્વો છે તે છેલ્લા ઘણા સમયથી બેફામ બન્યા છે, જેને લઈને પોલીસ દ્વારા કડક કાર્યવાહી તો કરવામાં આવી રહી છે। ત્યારે આ બધાની વચ્ચે રાજકોટ જિલ્લાના ગોંડલમાં ફરી એક વખત કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તે પ્રકારના જે આ બનાવો છે તે સામે આવી રહ્યા છે। આ સીસીટીવી વિડીયો છે તે સામે આવ્યા છે, જેમાં એક વૃદ્ધને બે બુટલેગરો દ્વારા માર મારવામાં આવી રહ્યો છે। આ વૃદ્ધ આગળ દોડી રહ્યા છે અને તેમની પાછળ છે તે બાઇક વડે આ બે શખ્સો જઈ રહ્યા છે અને તેમને માર મારતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। હાલ તો આ સીસીટીવી વિડીયોના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। સામાન્ય બાબત હતી, ખેતરમાંથી જે કહી શકાય છે કે જે વસ્તુ લેવા મામલે આજે બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ આ બે શખ્સો છે તેમના દ્વારા આ વૃદ્ધ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। હાલ તો આ મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ ગોંડલમાં વધુ એક વખત કાયદોને વ્યવસ્થા પડી ભાંગી હોય તે પ્રકારની ઘટના છે તે પ્રકાશમાં આવી છે। અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા હોય તે પ્રકારના સીસીટીવી વિડીયો છે તે હાલ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ ભાવેશ, પરંતુ આ કોઈ એક ઘટના નથી। ગોંડલમાં આવી તો અનેકો ઘટના હમણાં જ ખૂબ સામે આવી રહી છે। જાહેરમાં મારામારી કરવી કે પછી તોડફોડ કરવી, લુખ્ખા તત્વો એ પ્રકારે બેફામ બની રહ્યા છે। હવે એવું લાગી રહ્યું છે કે ગોંડલ ક્યાંક મિર્ઝાપુર તરફ બનવા તરફ આગળ ક્યાંક વધી રહ્યું હોય। ચોક્કસથી નેહા, જે પ્રમાણે ગોંડલમાં એક બાદ એક ઘટનાઓ આવી રહી છે, ત્યારે કેટલાક જે સામાજિક અગ્રણીઓ છે તે પણ ગોંડલને મિર્ઝાપુરનું સંબોધન કરી રહ્યા છે। અગાઉ પણ જે પરસોત્તમ પીપળિયા છે તેમના દ્વારા પણ ગોંડલને મિર્ઝાપુર નામે સંબોધન કરવામાં આવ્યું હતું, એટલે કે ગોંડલને લોકો મિર્ઝાપુર તરીકે હવે ઓળખવા લાગે પણ તે પ્રકારના ક્યાંક ને ક્યાંક લક્ષણો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હોય ને એ બધાની વચ્ચે આ પ્રકારની ઘટનાઓ છે તે સતત પ્રકાશમાં આવી રહી છે। થોડા દિવસો પહેલા જ જે પ્રકારની ઘટનાઓ બની હતી અને ત્યારબાદ વધુ એક વખત આ સીસીટીવી વિડીયો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધને દોડાવવામાં આવી રહ્યા છે અને તેમની પાછળ છે તે આ બે શખ્સો છે તે બાઇક લઈને પાછળ તેમને મારવા માટે દોડી રહ્યા છે। સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, તેને લઈને વધુ એક વખત ગોંડલ પોલીસની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આપનો આભાર।